નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ સંઘવી, યોગ કોચ. આજે આપણે ફિટનેસ ફંડામાં જોઈશું સૂર્યહનુ આસન. સૂર્યહનુ આસનના 32 પોઝ છે. 32 પોઝ એક સાથે કઈ રીતે કન્ટિન્યુટી સાથે કરવા, આવું આપણે શીખીએ સૂર્યહનુ આસન. સૂર્ય ભગવાન અને હનુમાનજીના આસનની સાથે તેમના નામની શક્તિ કેટલી જોડાયેલી છે, તેની ઉર્જા કેટલી જોડાયેલી છે, આવું આપણે જોઈએ સૂર્યહનુ આસન. સૂર્યહનુ આસનમાં નમસ્કાર આસનના જે પાદ છે તેની સાથે આપણે સૂર્યહનુ આસનને જોઈશું. પ્રથમ નમસ્કાર આસન, બીજો હસ્તોત્તાન આસન, ત્રીજો પાદ હસ્તાસન, ચોથો અશ્વ સંચાલન આસન. આ 4 આસન આપણે સૂર્ય નમસ્કારમાં જોઈએ છે. અને 5મો આસન છે હનુમાન આસન. હનુમાન આસનમાં પ્રથમ આપણે પર્વતાસનના મુદ્રામાં જઈશું, પછી હનુમાન દંડ કરીશું. જો આને કન્ટિન્યુ કરવામાં આવે તો હનુમાન દંડ કહેવાય, અને સ્થિતિ સાથે કરવામાં આવે તો હનુમાન આસન કહેવાય. રાઈટ હેન્ડ ઉપર લઈશું, રાઈટ હેન્ડ સામે, રાઈટ હેન્ડ નીચે, ફરી પર્વતાસન, અધોમુખાસન, રાઈટ લેગ, ડાઉનવર્ડ અધોમુખાસન, પર્વતાસન, લેફ્ટ લેગ હનુમાન આસન, હાથ સામે, હાથ નીચે, ફરી પર્વતાસન, લેફ્ટ લેગ અપ, લેફ્ટ લેગ ની બેન્ડ, ફરી પર્વતાસન, અષ્ટનમનાસન, લિટલ ભુજંગાસન, પૂર્ણ ભુજંગાસન, તિર્યક ભુજંગાસન, પર્વતાસન, હનુમાન આસન, રાઈટ હેન્ડ અપ, front and down, અધોમુખાસન, લેફ્ટ લેગ હનુમાન આસન, લેફ્ટ લેગ આગળ, અશ્વ સંચાલન આસન, પાદ હસ્તાસન, હસ્તોત્તાન આસન એન્ડ નમસ્કાર. સૂર્યહનુ આસન ધીમી ગતિએ કરવામાં આવે છે. હાથ અને પગના પોસ્ચર થોડા હાર્ડ છે, માટે જે પણ આસન પગની ગતિના કરવાના હોય તેમાં ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. તમારા મસલ્સ અને કોર, કમરના ભાગમાં કોઈ દબાવ ના આવે, કોઈ ઈજા ના થાય તેનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ. જેને બીપીની સમસ્યા હોય, તેને આગળ વધારે ઝુકાતું ના હોય, એ લોકોએ આ આસન કરવાથી ટાળવું, પણ પોતાની ક્ષમતા પ્રમાણે કરી શકાય છે. પણ શરીરમાં એક ઉર્જા લાવવા માટે આ આસન જરૂર કરવું જોઈએ. આ આસનમાં 32 આસનના પાદ છે. દરેક આસન ધીમી ધીમી ગતિથી કરવા. જો રોજના 5 આસન કરવામાં આવે તો બીજી કોઈ કસરત કે એક્સરસાઇઝ કરવાની જરૂર નથી. દરેક આસનનું ખૂબ મહત્વ છે. સૂર્ય નમસ્કારનું તો અનેરું મહત્વ છે, એની સાથે સૂર્યહનુ આસન, બંનેનું જો મિશ્રણ કરીને આસન કરવામાં આવે તો શરીરમાં કોઈ પણ પ્રકારની નેગેટિવિટી, કોઈ રોગ રહેતો નથી, અને આર્થરાઇઝની સમસ્યા તો બિલકુલ થતી નથી. દરેક આસનમાં દરેક ચક્રનું એક સ્થાન છે. એક એક આસનમાં એક એક ચક્રોનું મહત્વ છે. આસનને ધીમી ગતિએ 30 સેકન્ડથી 1 મિનિટ સુધી જો કરવામાં આવે તો આપણે 8 ચક્રો એકદમ તેજમય બને છે. એક એક ચક્રો તેજમય બનવાથી આપણા શરીરના દરેક અંગના આર્થરાઇઝના પ્રોબ્લેમ અને અંદરના જે ઇન્ટરનલ પ્રોબ્લેમ કહેવાય છે, વાત, પિત્ત, કફ, ખાંસી, ઉધરસ, અસ્થમા, બીપી, ડાયાબિટીસ, થાઇરોઇડ, આ બધામાં આપણને રાહત મળે છે. અને ઘણા લોકો એવા છે કે જે આસન નિયમિત કરે છે અને અત્યારે એમના શરીરમાં કોઈ પણ પ્રકારની રોગની દ્રષ્ટિ દેખાતી
નથી. આપણે ફરી એકવાર જોઈ લઈએ કે આ દરેક આસન કેવી રીતે કરાય છે, કેમ કે તેમાં 32 પાદ છે. 32 પાદ ધીમે ધીમે ગતિ કેવી રીતે કરાય આવો જોઈએ. પ્રથમ પાદ છે નમસ્કાર આસન. નમસ્કાર આસનમાં કમર, ગરદન, ચેસ્ટ, પગ એકદમ સ્થિર ગતિએ. સ્થિર ગતિ કરવાથી આપણા સ્નાયુઓને ખૂબ જ મજબૂતી મળે છે. ધીરે ધીરે કમરના ભાગને આપણે બહાર નીકાળીશું. આવી રીતે ઝૂકવાનું નથી. L4 L5 બહારની સાઈડ હોવું જોઈએ. ધીરે રહીને બંને હાથ નીચે. આપણું મસ્તક ઢીંચણને ન અડે એવું જરૂરી નથી કે અડવું જ જોઈએ. આપણાથી જેટલી શક્તિ હોય તે પ્રમાણે તેને અંદર લઈ જવું. થોડું હોલ્ડ કરવું. શરીરની શક્તિ મુજબ 5, 10, 30 સેકન્ડ સુધી. મસ્તક ઊંચું કરી ડાબો પગ પાછળ કરવો, જેને આપણે કહીએ છીએ અશ્વસંચાલન આસન. અશ્વસંચાલન આસન કરી સ્થિર ગતિ લેવી. ચહેરો આગળ. અશ્વસંચાલન આસન કરવાથી જે આપણા પગના સ્નાયુઓ છે ઢીંચણ અને આપણી કોર મજબૂત થાય છે અને એક પરફેક્ટ પોસ્ચર આવે છે. સ્ટેબિલિટી એટલે ગતિ કરવાનું આપણને આનંદ મળે છે. પછી આવે છે પર્વતાસન. નોર્મલ પર્વતાસન આપણે કરીએ તો મસ્તક નીચે ન અડે તો ચાલે, પણ જો એડવાન્સ નમસ્કાર પર્વતાસન કરીએ માથું નીચે અડે તે ખૂબ જ સારું છે. શરીરના સ્નાયુઓને તેને બેનિફિટ મળે છે. એના પછી આવશે હનુમાન આસન. જો આપણે ફાસ્ટ ગતિએ કરીએ તો આને હનુમાન દંડ કહેવાય. ધીમી ગતિએ આપણે રૂકીએ તો એને હનુમાન આસન કહેવાય. હનુમાન આસનમાં આખો પોસ્ચર, પગ બહાર, હાથ અને પગ એક જ દિશામાં, એક જ લાઈનમાં. જમણો હાથ ઉપર, પાછળનો પગ સ્ટ્રેચિંગ સાથે. થોડું હોલ્ડ કરીશું આપણી ગતિ પ્રમાણે. જમણો હાથ આગળ એન્ડ ધેન કમ બેક. ફરી આવશે પર્વતાસન. હવે આવશે અધોમુખાસન. અધોમુખાસન, રાઈટ લેગ અપ, ડાઉન. આપણાથી જેટલું હોલ્ડ કરી શકાય એટલું હોલ્ડ કરીશું. ડાબી બાજુ હનુમાન આસન. પગ અને હાથ એક જ દિશામાં આવે, એક જ લાઈનમાં. ડાબો હાથ ઉપર. હોલ્ડ. કંટ્રોલ યોર બ્રીથ. તમારી શ્વાસોને ધીમી ગતિ અંદર બહાર લઈ જઈ શકો. એન્ડ ધેન ફ્રન્ટ. કમ ડાઉન. પર્વતાસન. અધોમુખાસન. Downward and hold. Parvatasana, Astanamanasana, Bhujangasana, Tiryak Bhujangasana, ફરી એકવાર હનુમાન આસન. હનુમાન આસન અને અધોમુખાસન પહેલી વાર અને દ્વિતીય વાર બંને ગતિએ કરવાના હોય છે, જેનાથી બંને આસનની સ્થિતિ જળવાઈ રહે અને જે પાદ છે એમાં આપણે ગતિ કરી શકીએ. જમણો હાથ ઉપર, સામે, નીચે. પર્વતાસન. ફરી એકવાર અધોમુખાસન. હનુમાન આસન.
અધોમુખાસન, અશ્વસંચાલન આસન. દરેક આસનમાં શરીરની માંસપેશીઓનું જે જકડાઈ ગયેલા હોય તો એને એકદમ આરામ મળે છે અને ધીમે ધીમે કરવાથી આના ઘણા બધા ફાયદા છે. અશ્વસંચાલન આસન, પાદહસ્તાસન, હસ્તોત્તાનાસન એન્ડ નમસ્કાર આસન. આ દરેક આસન ધીમી ગતિએ કરવાથી આપણા શરીરના જે મસલ્સ છે એ એકદમ એક્ટિવ થાય છે અને જે આપણને વારે ઘડીએ નસ ચડી જવાની સમસ્યા હોય છે એમાંથી પણ આપણને રાહત મળે છે. જો આ સૂર્યહનું આસન રોજ કરવામાં આવે તો બીજી કોઈ એક્સરસાઇઝ કરવાની આપણને શારીરિક રીતે જરૂર પડતી નથી. હવે આપણે જોઈશું લિઝાર્ડ પોઝ, જેને આપણે ઉત્તાન પૃષ્ઠાસન કહીએ છીએ. જનરલી આને બધા લિઝાર્ડ પોઝના નામે જાણતા હોય છે, પણ અશ્વસંચાલન કર્યા પછીનો જે એડવાન્સ સ્ટેપ હોય તેને આપણે ઉત્તાન પૃષ્ઠાસન એટલે કે લિઝાર્ડ પોઝ કહીએ છીએ. લિઝાર્ડ પોઝમાં આમ તો 10 થી 15 સ્ટેપ છે અલગ અલગ, જેને આપણે એડવાન્સ આસન કહી શકીએ, પણ આ એડવાન્સ આસન કરતાં પહેલાં એક નાના જે સ્ટેપ્સ છે આપણે તેને જોઈએ. લિઝાર્ડ પોઝ એટલે કે ઉત્તાન પૃષ્ઠાસન કરવા માટે સૌથી પહેલાં આપણે બોડીને વોર્મઅપ કરીશું. એલ્બોને ટચ ક્લોઝ કરીશું. ઇનસાઇડ, એવી જ રીતે આઉટસાઇડ, જેથી આપણા પગની જે મસલ્સ છે એ આસન કરવાથી એકદમ જકડાઈ ના જાય. પાછળની સાઈડ બંને પગ વચ્ચે પૂરતી જગ્યા રાખીને ફેસ સામે, બેક, ડાઉન, બેક, ડાઉન, આ બધી સૂક્ષ્મ ક્રિયા લિઝાર્ડ પોઝ એટલે કે ઉત્તાન પૃષ્ઠાસન કર્યા પહેલા કરવી ખૂબ જ જરૂરી છે. ઉત્તાન પૃષ્ઠાસન આપણે અશ્વસંચાલન આસનની દ્રષ્ટિએ કરીશું. અશ્વસંચાલન આસન લિઝાર્ડ પોઝ બંને પગે કરી શકાય છે. પહેલા ચરણમાં આપણે હાથ આગળ રાખીશું, ફેસ ડાઉન, બંને હાથ, એક હાથ પગની બાજુમાં આઉટસાઇડથી, બીજો હાથ બાજુમાં. હાથ અને પગ એક જ લાઈનમાં હોવા જોઈએ. આપણી દ્રષ્ટિ એકદમ છીપકલીની જેવી હોવી જોઈએ. 10, 15, 20, 30 સેકન્ડ ઉપર આવવાની સાથે પગનો પંજો ઉપર, ધીમે રહીને ઢીંચાની મદદ લઈને આપણે પોઝ બદલી શકીએ. રિલેક્સ, રાઈટ લેગ. એવી જ રીતે આ હાથ પણ બહારની સાઈડ. આપણે દ્રષ્ટિ એકદમ સામે, હાથ અને પગના પંજા એક જ લાઈનમાં. આપણી શરીરની ક્ષમતા પ્રમાણે આપણે 1 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ પર રાખી શકીએ છીએ. બીજો પોઝ આવે છે બહારની સાઈડ. ડાબો પગ પછી હવે આપણે લઈશું જમણો પગ. લિઝાર્ડ પોઝ એટલે કે ઉત્તાન પૃષ્ઠાસનનો આ ચોથો ચરણ. લિઝાર્ડ પોઝ એટલે કે ઉત્તાન પૃષ્ઠાસનમાં 15 થી 20 આસન છે જે આપણે વેરિએશન સાથે કરીશું. જમણો હાથ બહાર, થોડું હોલ્ડ કરીશું.
જબરજસ્તી નહીં કરીએ, આપણાથી કોઈ પોઝ નહીં થાય તો, કેમ કે તેમાં મસલ્સ ડેમેજ થવાની ઘણી શક્યતા છે. આ હતા 4 પાદ. હવે આપણે જોઈશું લિઝાર્ડ પોઝ, એટલે કે ઉત્તાન પૃષ્ઠાસનનું ત્રીજું ચરણ સેમ જ. રાઈટ લેગ આગળ, જમણો પગ આગળ, પાછળનો પગ એકદમ સ્ટ્રેચ, ઉપર, જમણો હાથ ક્રોસમાં, ડાબા પગથી ડાબા પગ અને હાથ પકડી આપણું જે શોલ્ડર છે એ પકડવાનું, થોડું હોલ્ડ કરીશું. આ બધા આસન કરવાથી એક સ્થિતિ આવે છે શરીરમાં કે કોઈ પણ જગ્યાએ કેટલી સ્થિરતા પ્રમાણે મનુષ્યએ રોકવું જોઈએ. બીજી બાજુ. હા, તો ચોથું ચરણ લિઝાર્ડ પોઝમાં આપણે લઈશું 5મું ચરણ. જમણો હાથ અને જમણો પગ, ફરી પર્વતાસન, ડાબો પગ અને ડાબો હાથ, ધીરે રહીને બાલાસનની ગતિમાં, શ્વાસોની ગતિને એકદમ ધીરે, એકદમ સ્થિર ગતિએ થવા દઈશું. આસન ન થાય તો જબરજસ્તી કરવાની કોશિશ ન કરવી. બીપીની સમસ્યા પણ અતિશય આસન કરવાથી કે એક્સરસાઇઝ કરવાથી થઈ શકે છે. આપણે જોયા લિઝાર્ડ પોઝ એટલે કે ઉત્તાન પૃષ્ઠાસનના 6 પાદ જોયા આપણે અલગ અલગ. આ પાદમાં ગતિ સામાન્ય રાખવી જોઈએ અને આપણે જે શ્વાસોશ્વાસની ક્રિયા છે તેની ધીમી ગતિએ ચાલુ રાખવી જોઈએ. આપણે દરેક આસનમાં સ્થિતિને હોલ્ડ કરવું જોઈએ, પરંતુ એ હોલ્ડિંગની સાથે જો આપણને શ્વાસ લેવાની સમસ્યા થતી હોય કે વધારે રોકી નથી શકાતું તો આપણે બ્રીથિંગ એટલે કે શ્વાસ ઇન્હેલ એક્ઝિલની ગતિને આપણે ધીરે ધીરે ચાલુ રાખી શકીએ છીએ. જનરલી આપણે ઇન્હેલ અને એક્ઝિલ કરીએ ત્યારે કોઈ પણ આસનમાં પોઝ આપતી વખતે આપણે બ્રીથિંગ બંધ કરી દઈએ છીએ. બ્રીથિંગ બંધ રહેવાથી આપણો જે પોઝ છે એ પ્રોપર થાય, વાઇબ્રેશન ના થાય અને વધારે સમય સુધી રોકી શકીએ. છતાં પણ જો આપણે કરવું હોય તો ધીમી ગતિના શ્વાસ ઇન્હેલ એક્ઝિલ કરીને આપણે એને ચાલુ રાખી શકીએ છીએ. આ કરવાથી આપણી કોર જે છે એકદમ મજબૂત થાય છે. પેટના જે રોગો છે એ બધા દૂર થાય છે. સ્ત્રીઓ માટે આ ખૂબ જ ફાયદાકારક છે, કેમ કે બધા પ્રોબ્લેમનું જડ જે આપણું પેટ છે અને પેટને લગતા દરેક રોગોને દૂર કરવા માટે આવી કોર એક્સરસાઇઝ આપણે કરવી જોઈએ. બીજું, આ કરવાથી આપણા શોલ્ડર મજબૂત થાય છે. શોલ્ડર જેટલા મજબૂત હશે એટલા બધા આસન કરવામાં કે ઘરના કોઈ પણ કામમાં આપણને ફાયદો થાય છે. એવી જ રીતે જે પગ એટલે કે ઢીંચણ, ઘૂંટણની જે ક્રિયા આપણે ઉપર અને નીચે જોઈ એનાથી આપણી મોબિલિટી થાય છે. દરેક સ્નાયુ આપણા સ્ટ્રેચ થાય છે અને જે આર્થરાઇઝના પ્રોબ્લેમવાળા પેશન્ટ હોય છે એને જે ડૉક્ટર આર્થરાઇઝની જે એક્સરસાઇઝ બતાવે છે એમાં મુખ્યત્વે આ બધા ઢીંચણના જે આસન અને એક્સરસાઇઝ હોય છે તે આવી જાય છે. આર્થરાઇઝના પેશન્ટ જે છે એમને દુખાવો થતો હોય છે એટલે એ લોકો આસનો નથી કરતા કે એક્સરસાઇઝ નથી કરતા, પણ આવી બધી નાની નાની ક્રિયાઓ કરવાથી એમના જે આર્થરાઇઝના જે પ્રોબ્લેમ છે ને એ પણ દૂર થઈ જાય છે. અને જે તકલીફ થવાથી આપણે નથી કરતા ને એ કરવાથી જ આપણી તકલીફો દૂર થાય છે. મારો પોતાનો અનુભવ કહું તો ચિકનગુનિયા પછી હું પોતે 8 મહિના પથારીવશ હતી. એ 8 મહિનાની જે જર્ની મેં દવાખાનામાં જે નીકાળી છે એના પછી મેં યોગનો રસ્તો અપનાવ્યો અને યોગ કર્યા પછી મારા શરીરમાં એટલી સ્ફૂર્તિ આવી છે કે ડૉક્ટરની દવા કરતાં પણ એ વધારે બેનિફિટ રહી છે મારા માટે.
જે 8 મહિના હું પથારીમાં રહી અને યોગનો જે સહારો લીધો મેં, અને વોર્મઅપ, એક્સરસાઇઝ, સૂક્ષ્મ ક્રિયા, પ્રાણાયામ જે કર્યા એના પછી શરીરમાં જે એકદમ સ્ફૂર્તિ આવી, અનેરો આનંદ આવ્યો કે દવાખાના જવાથી કોઈ ફાયદો છે નહીં. એટલે યોગની દ્રષ્ટિએ આપણે જઈએ તો વધારે બેનિફિટ છે. અને આજે હું તમારી સમક્ષ ઊભી છું કે ચિકનગુનિયામાં 8 મહિના પથારીમાં રહ્યા પછી જે માણસ બહાર આવે છે એના પોતાના અનુભવો કંઈક ઓર હોય છે. એટલા માટે દરેક બીમાર વ્યક્તિને હું પ્રાર્થના કરીશ કે તમે પોતે પણ ધીમે ધીમે યોગ તરફ વળો, યોગના મહત્વને સમજો, અને બાળકો, વૃદ્ધો અને દરેક વ્યક્તિને યોગના માર્ગે વાળો, કેમ કે યોગ જ સર્વસ્વ છે. છેવટે ડૉક્ટરનું છેલ્લું ઠેકાણું એટલે યોગ છે. યોગ કરવાથી જ આપણું સ્વાસ્થ્ય સારું રહે છે. આપણા ભારતમાં આને એટલું મૂલ આપવામાં આવતું નથી જેટલું આપવું જોઈએ, પણ વિદેશમાં આની ખૂબ જ માંગ છે, અને વિદેશના લોકો સૂક્ષ્મ વ્યાયામને પણ બહુ સિરિયસ રીતે શીખે છે. એટલે દરેક ભારતીયોને નમ્ર વિનંતી છે કે તમે જીવનમાં આગળ વધો, પણ યોગને લઈને સાથે આગળ વધો, અને આપણું જે નવું ધન છે એ ધનને યોગના માર્ગે આગળ વધારો અને નિરોગી રહો. એ જ પ્રાર્થના. મળીશું આપણે ફરીવાર ફિટનેસ ફંડામાં નવા યોગ અને રોગ અનુસાર યોગના અભ્યાસ સાથે. સૌને નમસ્તે.